સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ, સ્ટેજ ઉપર આમંત્રિત મહેમાનો, મારા ટ્રસ્ટીના હોદ્દેદારો, સામે બેઠેલ બધા આશા વર્કરો, 108ના કર્મચારીઓ, બધાને નમસ્કાર. હવે MMPJ હોસ્પિટલની મંજીભાઈએ બધી વાત કરી. આપણે 25 વર્ષ પહેલાં શરૂ કરી હતી. તમારા બધાના સહકારથી આ લેવલે પહોંચ્યા છીએ. અને તમને એ પણ જણાવું કે આ વર્ષે આપણે MMPJ હોસ્પિટલ એટલે લેવા પટેલ હોસ્પિટલના નામથી પ્રખ્યાત છે. એમાં એક જ વર્ષની અંદર બધી મશીનરી, 25 વર્ષ થયા એટલે આપણે બધી મશીનરી બદલી છે. અને લેટેસ્ટ મશીનરી હોય, આજની તારીખમાં જે ઇન્ડિયા લેવલે જે બેસ્ટમાં બેસ્ટ મશીનરી હોય એ બધી મશીનરી આપણે હમણાં અંદર ફિટ કરી છે. તમને ખાલી દાખલો દઉં કે MRI છે, એ MRI હમણાં આપણે ખરીદી કર્યું MMPJ હોસ્પિટલમાં, જે ગુજરાતમાં પણ એકાદ હોસ્પિટલમાં જ છે એવું MRI છે. તો તમને પોતાને ખબર હોય કે ભાઈ MMPJ હોસ્પિટલમાં જઈએ એટલે આપણે એવું નથી કે સામાન્ય હોસ્પિટલમાં ગયા. એનું કોઈ પણ દર્દનું ડાયગ્નોસિસ કેવી રીતે થાય છે એના ઉપર ડૉક્ટર દવા કરતા હોય છે. ડાયગ્નોસિસ આ હોસ્પિટલની શરૂઆત જ ડાયગ્નોસિસથી થઈ હતી. એટલે અમે એવું નક્કી કર્યું કે આ હોસ્પિટલને એ લેવલના મશીન વસાવવા, જેથી કરીને ડાયગ્નોસિસ એકદમ પ્રોપર થાય. હવે હમણાં અમે CT સ્કેન લીધું, નવું હમણાં જ આવ્યું છે 2 મહિના પહેલાં. અત્યાર સુધી આખા કચ્છની અંદર સામાન્ય CT સ્કેન હોય છે. આ લેવલના મોંઘા CT સ્કેન કોઈ વસાવતા નથી. પણ આપણે જે CT સ્કેન લીધું એ એકદમ ઊંચી ક્વોલિટીનું, ફિલિપ્સ કંપનીનું, એના રિઝલ્ટ બહુ સારા દેખાય તમને, જેથી કરીને ડૉક્ટરોને એક્ઝેક્ટ ખબર પડે કે આની અંદર શું પ્રોબ્લેમ છે. બાકી સામાન્ય મશીનોની અંદર જો એક એવી વસ્તુ હોય છે કે ભાઈ હા હશે કે નહીં હોય એવું હોય છે. એટલે તમને મારી ખાસ સૂચના નમન છે, તમને વિનંતી છે કે કોઈ પણ તમે ઇન્વેસ્ટિગેશન કરાવો ત્યારે એ બધું ધ્યાન લેવું જોઈએ કે કઈ મશીનરી છે, કેવી શું છે, કેવી વસ્તુ અંદર વાપરે છે, જેથી કરીને આપણું રિઝલ્ટ સારું આવશે. હવે ખાલી ઓપરેશન થિયેટરની વાત કરું તો અમે હમણાં ઓપરેશન થિયેટરની અંદર જે લેઝરથી ઓપરેશન કરવાના હોય, ગાયનેક ડિપાર્ટમેન્ટને બેનને ખબર જ તમને કહેશે, સામાન્ય રીતે બધા 20-25 લાખનું લેઝર લેતા હોય છે, 30 લાખનું લેતા હોય. આપણે 1 કરોડ રૂપિયાનું લેઝરનું મશીન લીધું, જેથી 3D એટલે 3Dમાં એને ખબર પડે જે ઓપરેશન કરતા હોય એને કે કોઈ જાતનો ક્યાંય રહેતું નથી ને. આ રીતના આખું હવે આ બધું કરવું સમજણ ન હોય બધાને, તમને પણ સમજણ ન હોય કે આ બધી કેવી રીતે થતું હશે. એટલે ધારો કે ડૉક્ટર ઓપરેશન કરે છે, એની પાસે કઈ જાતનું સાધન છે એ પ્રમાણે એ ઓપરેશન સારું કરી શકે. હવે તમને એક દાખલો દઉં, KK પટેલ હોસ્પિટલમાં જ્યારે અમે મશીનરી લેતા હતા ત્યારે માઇક્રોસ્કોપ એટલે ખાલી એની અંદર જોઈને અંદર એને બધું દેખાય. માઇક્રોસ્કોપ કચ્છની અંદર હું નથી સમજતો કે 4-5 લાખથી વધુ કિંમતનો માઇક્રોસ્કોપ કોઈ પણ હોસ્પિટલમાં હશે. અને આ મેં માઇક્રોસ્કોપ 1.5 કરોડ રૂપિયાનો માઇક્રોસ્કોપ લીધો. સમજો તમે કે માઇક્રોસ્કોપ એટલે શું. ડૉક્ટરને પરફેક્ટ ખબર પડે કે ભાઈ ક્યાં દર્દ છે, કેટલા સુધી છે. થાય છે શું, ઘણી વખત હું તમને કેન્સરને દાખલો આપું કે કેન્સરનું દર્દ હોય, તમને જો બરાબર દેખાય નહીં તો અમુક પાર્ટ રહી જાય તો એ પાછો વકરે. જ્યારે આવા સાધનો હોય તો એ છેડે સુધી ડૉક્ટર જઈ શકે. એટલે આ મુખ્ય બીજી હોસ્પિટલો અને આપણી MMPJ હોસ્પિટલ અને KK પટેલ હોસ્પિટલમાં આ બધો ડિફરન્સ છે. અમે હમણાં બાળકોનો વિભાગ કર્યો કે MMPJ હોસ્પિટલમાં એટલો સુપર કર્યો. કોઈ પણ તમે NICU છે, બહુ ઓછી હોસ્પિટલમાં હોય છે પોઝિટિવ એર એટલે શું કે ધારો કે તમે દરવાજો ખોલો તો બહારની હવા અંદર ન જાય, જેથી કરીને બીજા જમ્સ હોય અંદર ન જાય. અંદર એટલું હવાનું પ્રેશર હોય કે અંદરથી હવા બહાર નીકળે, એટલે એની અંદર જમ્સ ન જાય. એટલે આવી બધી ફેસિલિટી કરવી ને એ બહુ મોંઘી હોય છે, બહુ ઇલેક્ટ્રિસિટી વપરાતી હોય છે.
એટલે આ બધું કરવાનું કારણ શું છે? ચેપ ન લાગે, આ ન થાય, એટલે આવું બધું હોય છે. એટલે તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ, કારણ કે તમે જે તમારું કામ શું છે કે ક્યાં હોસ્પિટલમાં દર્દીને સારું થશે વધારે, તમે એને ગાઈડન્સ કરતા હો છો, અને તમારું ગાઈડન્સ ખોટું ન થાય એના માટે કરી અને તમને પોતાને ખબર હોવી જોઈએ કે કઈ કઈ મશીનરી વાપરે છે, કેવું એનું નિદાન થાય છે, કેવી એની લેબોરેટરી છે. આપણી MMPJ હોસ્પિટલ, KK પટેલ હોસ્પિટલની સેમ કક્ષાની લેબોરેટરી છે, એટલી ઊંચી કક્ષાની લેબોરેટરી આપણે વસાવી છે. એટલે ઓપરેશન થિયેટર, હવે હું તમને KK પટેલની અંદર આપણે ધારો કે હાર્ટનું ઓપરેશન કરો, આપણે હાર્ટની અંદર સ્ટેન નાખે, એ કેથ લેબ છે ને, એ આપણે જ્યારે 2022માં લીધી ત્યારે ગુજરાતની પહેલી કેથ લેબ હતી. તમે વિચાર કરો કે ભુજની અંદર, ગુજરાતમાં ન હોય એવી કેથ લેબ આપણે ભુજમાં વસાવી હતી. એના પછી ગુજરાતમાં ઘણા બધા વસાવી, કારણ કે આ લેવલ જ એટલું ઊંચું હતું કે 5 કરોડની લેબ કોણ વસાવે, બરાબર. અને આપણે પાછી 2 વસાવી. 2નું કારણ શું કે ધારો કે કોઈ પણ મશીનરી હોય એ મેન્ટેનન્સમાં જાય, તો મેન્ટેનન્સમાં જાય તો પણ દર્દી આવે ત્યારે એને, હવે હાર્ટ એટેક તો એવો છે, પછી તમે એને કહો કે હવે બીજી હોસ્પિટલમાં જા, ત્યાં સુધી તો પૂરું થઈ જાય. એટલે બીજી લેબ પણ આપણે રાખી છે, જેથી કરીને ક્યારે પણ એમાં વાંધો ના આવે. આ બધું તમને ખબર હોવી જોઈએ. આ કક્ષાની આપણી પાસે સગવડ છે. આપણે જેટલા મશીનરી બધી જ MMPJની હોસ્પિટલની અંદર આ 1.5 વર્ષની અંદર 30 કરોડ રૂપિયાની નવી મશીનરી આપણે લીધી છે, બરાબર, જેથી કરીને નિદાન સાચા થઈ શકે. હવે તમે બધા આવ્યા, આ બધા સાહેબો આવ્યા અને આ હોસ્પિટલ વિશે તમે માહિતી જાણી તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.